પાટણના ધારાસભ્યએ ગુજરાત ભ્રષ્ટાચાર અંગે પત્ર લખી વડાપ્રધાનને રજૂઆત કરી છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પત્રમાં લખ્યું છે કે ગુજરાત સરકાર માત્ર ભ્રષ્ટાચારને દૂર કરવાની જ વાતો કરે છે। ગુજરાત યુનિવર્સિટીના ડોક્ટર આદેશ પાલની 11 મહિનાની અંદર જ રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું। ડોક્ટર આદેશ પાલના રાજીનામાને 12 થી 13 વર્ષ વીત્યા છતાં ભ્રષ્ટાચાર ખતમ નથી થયું। ગુજરાત સરકાર ભ્રષ્ટાચારીઓને નાબૂદ કરવા કોઈ પણ રસ ધરાવતી નથી। ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આદેશ પાટલ ઉપર કોઈ કાર્યવાહી નથી થઈ। આ બાબત મેં 12 વર્ષ સુધી રજૂઆત કરી, અમારી કોઈ પણ રજૂઆત સાંભળવા આવતી નથી। 5 થી 7 દિવસમાં ડોક્ટર આદેશ પાલ નિવૃત્ત થઈ રહ્યા છે। ડોક્ટર આદેશ પાલ નિવૃત્ત થાય તે પહેલા કાર્યવાહી થવી જોઈએ। આદેશ પાલને કોઈ પણ સરકારી લાભ નિવૃત્તિ સમય ન મળવો જોઈએ તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રજૂઆત કરી છે। કે ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરવામાં આવે છે। કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવે છે, પરંતુ જ્યારે 2012ની અંદર 2013ની અંદર નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના વડાપ્રધાન હતા, ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે એમના દ્વારા જ સરકાર દ્વારા જ નિયુક્ત કરેલ ડોક્ટર આદેશ પાલને 11 મહિનાના સમયગાળાની અંદર જ ભ્રષ્ટાચારની બાબતે એમનું રાજીનામું લઈ લેવામાં આવેલું। જ્યારે ભ્રષ્ટાચાર બાબતે તેમનું રાજીનામું લઈ લીધેલું ત્યારે ગુજરાત સરકારની સરાહના કરવામાં આવેલી। ઉચ્ચ શિક્ષણની અંદર ભ્રષ્ટાચાર નાબૂદ થશે એવું લોકો માનતા હતા, પરંતુ આ બાબતને 12 થી 13 વર્ષ વીત્યા। આદેશ પાલ સામે તપાસ થઈ અને લોકાયુક્ત દ્વારા એમને દોષિત સાબિત કરવામાં આવ્યા। 1.5 કરોડ રૂપિયા જેટલો ભ્રષ્ટાચાર એમના ઉપર સાબિત થયો, પરંતુ કોઈ ને કોઈ રીતે જાણે કે ગુજરાત સરકાર આ ભ્રષ્ટાચારીઓને નાબૂદ કરવામાં, એમને ડામવામાં કોઈ પણ રસ ધરાવતી નથી એવું સાબિત થયું છે। છેલ્લા 12 વર્ષની અંદર વારંવાર આ બાબતે મેં રજૂઆત કરેલી છે।